હેલો ફ્રેન્ડ્સ, હું નિકિતા ચૌધરી. મારુતિનંદન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર 3નું માહિતીનું નિયમનના દાખલા શીખ્યા હતા. અગાઉ મેં તમને સરાસરી, મધ્યસ્થ અને બહુલક શોધતા શીખવી હતી. મધ્યસ્થ અને બહુલકનું આપણે સ્વાધ્યાય ગણતરી કરતા હતા. એમાં 3.2ના આપણે 3 દાખલા જોયા હતા. હવે એ જ રીતનો ઉપયોગ કરી અને આગળના 2 દાખલા અહીંયા બાકી હતા એ આપણે અહીંયા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એ વિડીયોમાં મેં તમને બહુલક અને મધ્યસ્થ શોધતા શીખવી હતી. તો હું તમને એકવાર ફરીથી રિવિઝન કરાવું કે બહુલક એટલે શું? આપેલા અવલોકનોમાં વધુમાં વધુ વખત થતી પુનરાવર્તનવાળી સંખ્યાને તમે માહિતીનો બહુલક કહેશો. અને મધ્યસ્થ માટે આપણે શું કરતા હતા? આપેલા અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવી અને મધ્યમાં આવતી જે માપ હશે અથવા મધ્યમાં આવતું જે અવલોકન હશે એ આપણું માહિતીનો મધ્યસ્થ થશે. તો અહીંયા તમને પ્રશ્ન 4 આપ્યો હોય તો આપણે વધુ સમય ના બગાડતા સીધા દાખલાની ગણતરી કરતા જોઈએ. તમને પ્રશ્ન 4 આપ્યો કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. બહુલક શોધવા માટે મેં તમને કીધું કે માહિતીનું જ્યારે બહુલક શોધવાનું કીધું હોય તો વધુમાં વધુ વખત આવતી સંખ્યા ન જોવાની. તો તમે અહીંયા અવલોકનમાં જોઈ અને મને જવાબ આપી શકો છો કે કયું અવલોકન વધુમાં વધુ વખત આવે છે. તો તમે જુઓ, ટોટલ તમને અવલોકન આપ્યા 13, 16, 12, 19, 12, 14, 13 અને 14. કઈ સંખ્યા એવી છે કે જે વધુમાં વધુ વખત પુનરાવર્તન થતી હોય? તો વિદ્યાર્થી મિત્રો, મને અહીંયા દેખાય છે 14. તો આ માહિતીનો બહુલક થઈ ગયો 14. એક જવાબ આપણને મળ્યો. હવે તમને બીજો પ્રશ્ન આપજો કે માહિતીનો મધ્યસ્થ શોધવો. મધ્યસ્થ શોધવા માટે શું મેં તમને રીત શીખવી હતી? મધ્યસ્થ શોધવાનું એટલે મધ્યવર્તી સ્થિતિનું માપ. આપેલ અવલોકનોનું મધ્યવર્તી સ્થિતિનું માપ. તો મધ્યવર્તી સ્થિતિનું માપ શોધવા માટે પહેલા અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી અને મધ્યનું જે માપ આપશે એ આપણે અવલોકન લઈશું. તો અહીંયા ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું. તો લખો ચડતો ક્રમ બરાબર અહીંયા અવલોકનો આપણે લખ્યું. ચડતા ક્રમમાં પહેલી સંખ્યા મેં તમને એવું કીધું હતું કે નાનામાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની અને ધીમે ધીમે એમથી એમ મોટી સંખ્યા તરફ જવાનું. તો અહીંયા નાનામાં નાની સંખ્યા કઈ દેખાય છે? તો 12. તો પહેલા આપણે લખીએ 12. ત્યારબાદ સંખ્યા લો તમે 12. જુઓ અહીંયા તમને 2 વાર આપી તો આપણે 12 ને અહીંયા 2 વાર લખીશું. ત્યારબાદ 12 થી મોટી સંખ્યા લઈશું 13. 13 અહીંયા તમને 2 વાર આપી તો આપણે 13 લઈશું. 13 થી મોટી સંખ્યા જોઈશું તો 14. 14 આપણને અહીંયા 3 વાર આપ્યા છે તો 14 3 વાર લઈશું. ત્યારબાદ 14 પછી આપી છે મોટી સંખ્યા 16 અને છેલ્લે પરિણામ આપ્યું છે 19. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ અવલોકનો જુઓ. અવલોકનો જોઈ અને મને જવાબ કહો. ટોટલ અવલોકનો આપણને આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 તો આપણે મધ્યનું એવું માપ લેવાનું કે જેની બંને બાજુ સંખ્યાઓ સમાન થતી હોય. તો અહીંયા 9 આપ્યા છે તો મધ્યનું માપ 5મા નંબરનું થશે. 5મા નંબરનું તમે અવલોકન લેશો તો એની આ બાજુ પણ 4 સંખ્યાઓ અને બીજી બાજુ પણ 4 સંખ્યાઓ મળી જાય. તો આપણો અહીંયા મધ્યસ્થ માહિતીનો કયો થશે? 14. તો તમે મધ્યસ્થ બરાબર 14 લખી શકો. આ રીતે આ દાખલામાં આપણને બહુલકે 14 મળે છે અને મધ્યસ્થ 14 મળે છે. જવાબ મળ્યો. એનાથી આગળ તમને પ્રશ્ન 5 આપ્યો. એમાં તમારે કોઈ ગણતરી નહીં કરવાની. તમને એવા પ્રશ્નો આપ્યા કે એનું ખરું ખોટું જણાવો. તમને એવું કીધું છે કે બહુલક એ હંમેશા માહિતીઓની સંખ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી મને આનો જવાબ કમેન્ટમાં આપી શકો છો તો શું બહુલક એ હંમેશા માહિતીઓની સંખ્યા હોય છે? તમે આગળ જોયું આપણે બહુલક હોતા એમાં જોયું તો આપેલા અવલોકનોમાં જે વધુ વખત પુનરાવર્તન થતી હતી એ સંખ્યાને આપણે બહુલક લીધું. તો બહુલક લીધું તો એ અવલોકનોના અંદરથી લીધું ને તો હા, આ વિધાન કેવું થશે? ખરું. તો તમે આની સામે ખરું લખી શકો. બરાબર. એવી રીતે અહીંયા બીજો પ્રશ્ન આપ્યો તો સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળ સરાસરીના દાખલા જોયા. શું જરૂરી હતું કે દરેક વખત મળતી સરાસરી એ આપણને માહિતીના અવલોકનમાંથી હોતી હતી? તમારે જો જોવાનું બાકી હોય ને તો એ વિડીયોમાં જઈ અને તમે જોઈ શકો. અહીંયા તમને પ્રશ્ન આપ્યો કે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો ના, આ વિધાન શું થશે? અહીંયા ખોટું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે મધ્યસ્થ શોધી અને જોયું. મધ્યસ્થ શોધવા માટે શું કર્યું? બધી જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને મધ્યમાં જે સંખ્યા આવતી હતી એ સંખ્યા લીધી. તો થયું ને, તો બધા અવલોકનોમાંથી જ આપણને મધ્યસ્થ મળ્યું. તો હા, મધ્યસ્થ એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો આ વિધાને શું થશે? આપણને ખરું.
હવે અહીંયા ચોથો પ્રશ્ન આપ્યો છે. ચોથા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે માહિતી, ચોથા પ્રશ્નમાં તમને શું કીધું છે કે માહિતી 6, 4, 3, 8, 9, 12 અને 13 અને 9 ની સરાસરી શું 9 છે? હવે આ વિધાન તમે ડાયરેક્ટ જોઈને વિદ્યાર્થી મિત્રો આનો જવાબ ના આપી શકો, પણ આ રીતે આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે શું કરવું પડશે? પહેલા અહીંયાની સરાસરી શોધવી પડશે અને સરાસરી આપણે કેટલી આવે એના આધારે તમે જવાબ એનો આપી શકો. અગાઉના વિડીયોમાં આપણે સરાસરી શોધતા શીખ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હું તમારી માટે રાખું છું કે આ અવલોકનને તમે સરાસરી શોધી અને આ પ્રશ્નનો તમે મને જવાબ કમેન્ટમાં જરૂરથી કહેજો.